મહાદેવ બધા મિત્રોને કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે દર્શન વ્લોગ ચેનલમાં. તો આજે આપણે તમને બતાડીશું અમારા ગામનું દુધેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે જાશું પહેલાં દર્શન કરવા, અને કાલે શિવરાત્રિ હતી તો હું તમને આજે વ્લોગ તમને એ બતાડી દઈશ અને હું તમને નાખી દઈશ આ વ્લોગમાં. અને તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આ શાનો વ્લોગ બની રહ્યો છે. તો ચાલો હું તમને બતાડીશ અમારા ગામનું દેવળ અને મહાદેવનું મંદિર. ફાઇનલી હું દેવળે આવી ગયો છું, મહાદેવના મંદિરના ગેટ સામે. તમે જોઈ શકો છો પાછળ છે એ ગેટ છે. ચાલો હું તમને બતાડું છું ગેટ. તો આ ગેટ છે, મેન ગેટ. તો આવી રીતનું રાતનો નજારો દેખાય છે. આ બંને બાજુ અહીંયા રોડ છે ને અહીંયા પાછળ દુકાનો છે. અને હું ફાઇનલી આવી ગયો છું દેવળે, ભોળાનાથના મંદિરે. તમે જોઈ શકો છો દુધેશ્વર મહાદેવનું મંદિર. આ બાજુ આ છે દુધેશ્વર મહાદેવનું મંદિર. તો અહીંયા છે ભોળાનાથનું મંદિર, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે દર્શન કરીશું. ફાઇનલી હું તમને કરાવીશ તારા મહાદેવના દર્શન. તો ચાલો જઈશું આપણે મહાદેવના દર્શન કરવા. તો આ છે અમારા ગામના મહાદેવ, તમને દર્શન કરાવીશ. તો આ છે અમારા ગામના મહાદેવ. અત્યારે તો તાળું દીધેલું છે. આ બધું છે નીચે શિવલિંગ. જો નીચે બધા એ શિવલિંગ છે. આની પાસે ગણપતિ દાદા, તો દર્શન કરી લેજો તમે. ઉપર છે ભોળાનાથ. આ બાજુ છે હનુમાન દાદા, દર્શન કરી લો. ને આ બાજુ છે ગણપતિ દાદા. આવી રીતનું અમારું ગામનું મંદિર છે. તો હવે આપણે જાશું પાછળ. તો આ બાજુ શિવલિંગને નવરાવે એનું પાણી અહીંયા નીકળે છે, તમે જોઈ શકો છો. આમે સામેનું દ્રશ્ય. અહીંયા છે મંદિર. તો તમે જોઈ શકો છો આવી રીતનું અમારો મહાદેવનું મંદિર છે. અમારા ગામનું દુધેશ્વર મહાદેવનું મંદિર છે. તો તમને દર્શન કરાવી દીધા છે. ને તમે જોઈ શકો છો તો આ છે અમારા ગામનો પીપળો. આ પહેલાં બહુ મોટો હતો અહીંયા પીપળો, પછી પડી ગયો વાવાઝોડાના કારણે, એટલે નવો થઈ ગયો છે આ પીપળો. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ મહાદેવની સામેનું છે. આવી રીતનું રાતનું દ્રશ્ય જોવા મળે છે અમારા ગામમાં, તમે જોઈ શકો છો. તો આ વ્લોગ અહીંયા સુધી રાખજો. તો ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દઉંજો. મળ્યું આવતા નવા વ્લોગમાં. તો બધા મિત્રોને બાય બાય.